નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. એલસીબી પોલીસે ચીખલીના કણભાઈ ગામ ખાતે દારૂનું કાર્ટિંગ કરતા એક આરોપીને ઝડપી પાડ્યો, ત્યારે અન્ય બે આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ચીખલીના કણભાઈ ગામ ખાતે દેસાઈ ફળિયામાં રહેતા રાજુભાઈ ભરતભાઈ ધોરિયા પટેલનાઓ સાવણી ગામ ખાતે રહેતા પ્રિયંકભાઈ ઉર્ફ લાલુ સંતુભાઈ પટેલ સાથે ઇંગ્લિશ દારૂનો જથ્થો મંગાવ્યો હોય, જે દારૂનો જથ્થો રાજુભાઈ ભરતભાઈ પટેલના રહેણાંક મકાનની બાજુમાં આવેલા પજારીના પતરાના શેડમાં ઉતારી અને તેઓ દારૂનો જથ્થો અમન પટેલનાઓ તેમજ લાલુ બંને મળીને ટાટા આઈસ ટેમ્પો નંબર GJ21T 6331માં કાર્ટિંગ કરવાની ફિરાકમાં હતા. તે દરમિયાન પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી ને તેઓએ દારૂ પોલીસને જોઈને આરોપીઓ ભાગવાની ફિરાકમાં હતા. ત્યારે અમન શાંતિલાલ વલ્લભભાઈ પટેલ રહેવાસી સારવણી ગામ ગોડાઉન ફર્યું તાલુકો ચીખલી નવસારીને ઝડપી પાડ્યો હતો. ત્યારે પ્રિયંક ઉર્ફે લાલુ સંતુભાઈ અને રાજુભાઈ અમૃતભાઈ પટેલ આ બંને આરોપીને વોન્ટેડ જાહેર કરી ચીખલી પોલીસ મથકે ગુનો નોંધી કુલ 5,72,600નો મુદ્દામાલ પોલીસે કબજો કર્યો છે, જેમાં 2,67,600નો દારૂનો જથ્થો મળી આવ્યો છે. વાંસદા તાલુકામાં ગેરકાયદેસર સર્વે સામે રાજકીય ગરમાટો. આનંદ પટેલે રાજ્યપાલને આવેદન આપી રજૂઆત કરી. વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલ દ્વારા સરકાર દ્વારા ગેરકાયદેસર રીતે સર્વેના વિરોધમાં આવેદનપત્ર આપી સરકારને રજૂઆત કરી. હાલમાં ખેડૂતો ઓછા જમીનમાં ઘર બનાવી રહેતા લોકોને જીવનશૈલી પર ધ્યાન આપવા વગર સરકાર તકલખી નિર્ણયો જે ગેરકાયદેસર સર્વે કરવામાં આવ્યો છે તે તદ્દન ખોટા અને ગેરસમજ ઉપજાવે તેવા છે અને તેમાં પાસા એક્ટનું પણ પાલન કરવામાં નથી આવ્યું તેવા સાથે તમામ આરોપો સાથે વિરોધ વ્યક્ત કરી અને રાજ્યપાલને સંબોધી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા ગ્રીડ કબીલપુર પર હાલમાં રસ્તો પહોળો કરી 24 મીટરનો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ આ રસ્તો પહોળો કરવામાં 30થી વધુ મિલકતોને અડચણો હતી. ગત સોમવારે આ મિલકતો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ મિલકતોને હટાવવાની કામગીરી અટકાવવામાં આવી હતી. 5 દિવસ બાદ શુક્રવારે ફરીથી અડચણરૂપ મિલકતો હટાવવાની કામગીરી શરૂ કરી 27 જેટલી મિલકતોને વધુમાં અને ઓછા પડતા પ્રમાણમાં ડિમોલેશન કરવામાં આવ્યું હતું. આ ડિમોલેશન બાદ હવે માત્ર 4થી 5 જેટલી મિલકતોનું ડિમોલેશન બાકી હોય, જે વહેલા તકે પૂરું કરી અને રસ્તો પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. અખાતી યુદ્ધને પગલે 77 ગુજરાતીઓ સહિત 700 ભારતીયો ઈરાનમાં ફસાયા છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારના ગામોના 30 જેટલા માછીમારો પણ ઈરાનમાં ફસાયા છે અને પરિવારોની ચિંતામાં વધારો થયો છે. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ભીષણતા વચ્ચે ખાડી દેશો તેમજ ઈરાનમાં વસતા ભારતીયોની ચિંતામાં વધારો થયો છે, જેમાં ઈરાનમાં અંદાજે 700 જેટલા ભારતીયો ફસાયા હોવાની માહિતી છે. તો ઈરાન ખાતે ભારતીય દૂતાવાસ દ્વારા અપાઈ છે, જેમાં ભારતીયો ફસાય છે તેમાં 77 જેટલા ગુજરાતીઓ છે અને દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારના જે માછીમારો છે 30 જેટલા માછીમારો પણ ત્યાં ફસાયા હોવાનું સામે આવતા ગ્રામજનો અને પરિવારોમાં ચિંતા વ્યાપી છે અને સરકારને વહેલામાં વહેલી તકે તે લોકોને પરત લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. વાત કરીએ હવામાનની તો નવસારી જિલ્લાનું આજનું મહત્તમ તાપમાન 34.5 જ્યારે લઘુત્તમ તાપમાન 22 રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 51%, જ્યારે સાંજે 48% રહ્યો હતો. હવાની ગતિ 3.6 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી.
ખારેલ ઓવરબ્રિજ સર્વિસ રોડ પર ટેમ્પો પલટી જવા પામ્યો હતો. 24 કલાક વાહન વ્યવહારથી વ્યસ્ત રહેતા નેશનલ હાઈવે 48 પર આ ખારેલ ઓવરબ્રિજ સર્વિસ રોડ ઉપર એક બેકાબુ ટેમ્પો પલટી જતા અકસ્માત નોંધાયો હતો. જોકે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થવા પામી ન હતી. ટાટા ટેમ્પો નંબર GJ2380 6505ને અકસ્માત નડ્યો હતો. ચીખલી નેશનલ હાઈવે પર ડાયવર્ઝન વચ્ચે 4 જેટલી ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ચીખલીના આલીપોર ઓવરબ્રિજ નીચે ડાયવર્ઝનને પગલે નેશનલ હાઈવે તથ્ય ફાર્મસી કોલેજ પાસે આવેલી ફૂટપાથ પર શનિવારે બપોરેના સમયે ભારે વાહન રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે દરમિયાન મુંબઈથી સુરત જતા આ ટ્રેક પર આઈસર ટેમ્પો નંબર GJ14GQ8344 એક બ્રેક મારતા પાછળ આવી રહેલા આઈસર ટેમ્પો અને કન્ટેનર અને એમ કુલ 4 વાહનો પાછળથી અથડાયા હતા, અને જેમાં તમામને ભારે નુકસાન થવા પામ્યું હતું. જ્યારે આ ચારેય ટ્રક વચ્ચે અકસ્માતમાં કોઈ પણ પ્રકારની ઈજા ન થતાં તમામનો આબાદ બચાવ થયો હતો. વાંસદાની ઝરી પ્રાથમિક શાળામાં સર્વ પબ્લિક સેવા ટ્રસ્ટ દ્વારા સ્ટેશનરી વિતરણ કરવામાં આવી. આદિવાસી વિસ્તારમાં ગરીબ બાળકોના ભવિષ્ય માટે સરાહનીય પહેલ કરવામાં આવી હતી. વાંસદા તાલુકાના ઝરી ગામમાં સ્થિત મુખ્ય પ્રાથમિક શાળામાં આજે એક સકારાત્મક અને પ્રેરણાદાયી સેવા કાર્ય કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરાથી આવેલા સર્વ પબ્લિક સેવા ટ્રસ્ટની ટીમ દ્વારા શાળાના તમામ બાળકોને જરૂરિયાત મુજબ શિક્ષણ કીટ સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. નવસારી ખાતે કાંઠા વિભાગ ફ્રેન્ડશીપ ટ્રસ્ટ દ્વારા કિચન ગાર્ડન પરિસંવાદ યોજાયો હતો. 62 ગામોની મહિલાઓએ 312 બહેનો શાકભાજી કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. નવસારી ખાતે કાંઠા વિભાગ ફ્રેન્ડશીપ ટ્રસ્ટ દ્વારા 62 જેટલા ગામના મહિલા મંડળોના સભ્ય બહેનો માટે યોજાયેલા કિચન ગાર્ડન પરિસંવાદમાં 312 જેટલી બહેનો હાજર રહી હતી, અને જેમને શાકભાજીની કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. અમલસાડ રોડ પર આજે બસ અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. નવસારી અમલસાડ રોડ પર આજે એક માર્ગ અકસ્માત થયો હતો. અમલસાડથી નવસારી જતી એસટી બસ અને સામેથી આવતા મોપેડ વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે અન્ય એક યુવકને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય એટલે કે GSRTCની બસ સાથે મોપેડ સવાર યુવાન અથડાયો હતો. અકસ્માતમાં મોપેડ સવાર ધવલ રાઠોડ નામના યુવાનને ગંભીર ઈજા થતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મોપેડ નંબર GJ21DD6914 જે મોપેડ સાથે બસનો અકસ્માત સર્જાયો હતો, અને જે બસ ચાલક બસનો નંબર છે GJ18Z6845. આ બંને વચ્ચે અકસ્માત થયો હતો, અને જેમાં ગંદકી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો, અને પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, અને આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં સેટ SC પારેખ નવસારી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ઝળક્યા. નવસારી કેળવણી મંડળ સંચાલિત સેટ SC પારેખ નવસારી હાઈસ્કૂલના ધોરણ 9ના 3 વિદ્યાર્થીઓ માતંગી દેવાંગ જોશી, જાગૃતિબેન અરજણભાઈ ચૌધરી અને મંથન કપિલભાઈ ટંડેલ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલી માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં 2025માં ઉચ્ચ ગુણાંક મેળવી નવસારી શહેર વિસ્તારમાં અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરી રાજ્ય કક્ષાએ મેરિટ પ્રમાણપત્ર તથા શિષ્યવૃત્તિને પાત્ર બનેલ છે. તે બદલ સારા પરિવાર દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.